આજે મૂન મારી બુआ આવી ગયા હતા લાકડો વેણવા એટલે આ દેખો આજુબાજુનો નજારો દેખો ના આઈડિયા પાડી અમારી એક્ટિવા ના હું બુआ જોડે જાઉં આર્યું લાકડું કાપવા આવ્યા હતા કાપી તો લીધો લાકડો જઈએ અંદર આયરી દેખો એમાં જઈએ આર્યા ડોગીસભાઈ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બોલી લો હવે આગળ જઈએ ઠેલી લેવા આ ઇલાકામાં જવું પડે આપણે હે ઠેલી કોઈ નહીં ઠેલી મારા ભગવાન ઠેલી નહીં મળતી તો આપણે ઠેલી ઉઠાવીએ બતાવ છો હે ઠેલી 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 જ નહીં મળતી ઓ સાઈડ હેડ નબ ઓ સાઈડ નબ ઉભી હું ઓ સાઈડ જોઉં તાર હું ઓ સાઈડ જોઉં હા આપણે પેલી સાઈડ જઈને ઠેલી ઉગે હવે તમે મારા વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને મારો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો એક કોમેન્ટ કરી દેજો ને આપણે હવેથી મજબૂત બ્લોગ લાવશું કોઈ સપોર્ટ નહીં કરતું ને એટલે આપણને બ્લોગ ઉતારવાની ઈચ્છા નહીં થતી બનતો એટલે તમે મને હવે જરૂર સપોર્ટ કરજો ને આ ઠેલી દેખો એક તો આ ઠેલી પડી છે પણ ઠેલી નહીં લેવાની એટલે આપણે અંદર જઈએ દેખો આપણે તો અંદર જઈએ ઠેલી ચો ઝીલે ઠેલી કે ઠેલી એ નહીં દેખાતી આ મોરપીંછ છે ખાલી મોરપીંછ તો ઠેલી રહી હવે આપણે જઈએ બહાર ડોગીસભાઈ જોડે હા દેખો પાછા ડોગીસભાઈ આપણને મળી ગયા આપણે આગળ જઈએ આપણે એક્ટિવા જોડે હા દેખો હવે અંકા મળી ગયા શું કરી લે એટલે જો સોડિયો વેણું અંદર ઠેલી 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 નહીં ઠેલી લઈ આજો પટાડે આગળ બંકાવ મળ્યા મને તો ગમના આવું શી ખબર જબલા આગળ પગ દુખવા આવ્યા હું આખું ભમતો આવ્યો ઠેરથી ભાઈબંધો એટલે આપણા ગામના ભાઈબંધો કોક લેવા આવ્યો છે ચોક જેવો છે એમ ખેતરમાં તે વચમાં મળ્યા હતા આવી જાય મજબૂત બ્લોગિંગ કરીએ એ દેખો બધું ઇલાકો મજબૂત જ છે નહીં ઠેલી મળતી ઠેલી નહીં મળતી હવે એટલે હવે તમને મારું બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી.